નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું રહસ્ય. તો પહેલી વાત કે વિરાટ સ્વરૂપ કોણ બતાવી શકે અને વિરાટ એ શું છે? તો આમ તો આપણા 7 શરીર છે, પણ મુખ્યત્વે આપણે 3 શરીર. એ 3 શરીર એ આપણું બંધન છે. એથી ઉપરના જે શરીર છે એ બધા બ્રહ્માંડના શરીર છે. તો આપણે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીરથી જ બંધનમાં છીએ. અને જેના આ 3 શરીર છૂટી ગયા, જે 3 શરીરથી ઉપર ઉઠી ગયો, એ સમષ્ટિમાં આવી જાય છે, એ વિરાટમાં આવી જાય છે. એટલે કે બ્રહ્માંડ જ એનું શરીર થઈ જાય છે. તો આપણા શરીરમાં 2 હિસ્સા છે, એક પિંડ અને બીજો બ્રહ્માંડ. તો આપણી 2 આંખોથી નીચેલો શરીરનો જે ભાગ છે તે પિંડ છે. અને પિંડની અંદર જ 5 કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો આવેલી છે અને 10 પ્રાણ પણ આવેલા છે. અને બ્રહ્માંડમાં પરમાત્માના પ્રદેશ આવેલા છે, જેમ કે ત્રીજું નેત્ર, ભંવર ગુફા, અનંતાકાશ, બંકનાળ, સચખંડ વગેરે પ્રદેશો આવેલા છે. પરંતુ બ્રહ્માંડના પ્રદેશોમાં ત્યારે જ યાત્રા થાય છે કે જ્યારે મનુષ્યની ઉર્જા મૂલાધાર ચક્રથી ઉપર ઉઠીને સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરે છે. અને જેમ જેમ કુંડલીની શક્તિ, મહાઉર્જા એક ચક્રને છેદીને ઉપર ઉઠતી જાય છે, તેમ તેમ તેની વિષય વાસનાઓ છૂટતી જાય છે. એવી જ રીતે કોઈ પુરુષ ધ્યાનમાંથી સમાધિ તરફ આગળ વધે છે, તો સમાધિમાં ધીરે ધીરે કારણ શરીર છૂટવા માંડે છે. તો કારણ શરીર તે સૂક્ષ્મ શરીર કરતાં પણ વધારે સૂક્ષ્મ છે. અને જેમ જેમ કારણ શરીર છૂટતું જાય છે, તેમ તેમ તેની સાથે સાથે સૂક્ષ્મ શરીર પણ છૂટતું જાય છે. તો આ બંને શરીર છૂટી જવાથી મનુષ્યના અંદરથી કારણ નીકળી જાય છે. તો કારણ નીકળતો જ તે પુરુષ તેના જીવનમાં ભલે સારા કે ખોટા કાર્ય કરે, તો તે કાર્ય કરવા પાછળ કારણ બંધાતું નથી, તે ખુદ અકારણ બની જાય છે. પરમાત્મા પોતે જ અકારણ છે, કેમ કે પરમાત્માને આ જગતની રચના કરવાનું કોઈ જ કારણ નથી. તો જેના અંદરથી કારણ નીકળી ગયું અને અકારણ જે પુરુષ થઈ ગયા, તે સ્વયં નિર્દોષ છે. અને આપણે એટલે તો જોઈએ છીએ કે કોઈ નાના બાળકના હાથે કોઈ ખરાબ કાર્ય થઈ જાય તો તે બાળકને સજા થતી નથી. એનું એક જ કારણ છે કે હજુ સુધી તે બાળકનું કારણ શરીર વિકસિત થયું નથી. અને તેના હાથે જે કંઈ બન્યું છે તે અકારણ આનંદથી જ બન્યું છે. તો ભગવાન કૃષ્ણના પણ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર છૂટી ગયેલા છે. તે બંને શરીરથી ઉપર બ્રહ્મ શરીરમાં રમી રહ્યા છે. અને બ્રહ્મ શરીર એ જ સમષ્ટિ બ્રહ્માંડની કાયા છે. મતલબ બ્રહ્માંડ જેનું શરીર બની જાય છે. એટલે જ કૃષ્ણ કહે છે
કે પાંચ તત્વ મારામાં રમી રહ્યા છે. દસે દિશાઓ પણ હું જ છું, મોસમ પણ હું જ છું, સૂર્ય પણ હું જ છું, અનંત બ્રહ્માંડ પણ હું જ છું, પુરુષોમાં પુરુષત્વ પણ હું જ છું, જન્મ પણ હું જ છું અને મહાકાળ પણ હું જ છું. પ્રકૃતિની 4 યોનિના જીવો મારામાંથી જ જન્મ લે છે અને મારામાં જ મૃત્યુ પામે છે, મારામાં જ ઉત્પન્ન થાય છે અને મારામાં જ લય પામે છે. હું તે લોકોને ખાઉં છું. તો વિરાટ સ્વરૂપ એ જ લઈ શકે છે કે જેને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર છૂટી ગયા. અને આ 3 શરીર છૂટવાથી તેની ઉર્જા સીમિત રહેતી નથી. તેની ઉર્જા અનંતમાં ફેલાઈ જાય છે અને તેની ઉર્જા સમષ્ટિમાં ફેલાઈ ગઈ, જેના તમામ પ્રકારના કારણ છૂટી ગયા. એટલે જ આપણે ભગવાન કૃષ્ણને કૃષ્ણ પરમાત્મા પણ કહીએ છીએ અને પૂર્ણ અવતાર કે પૂર્ણ પુરુષ પણ કહીએ છીએ. કેમ કે પૂર્ણ પુરુષ, પૂર્ણ પરમાત્મા એક જ છે, જે પોતે સમષ્ટિ છે, જેનું શરીર જ અનંત બ્રહ્માંડ છે અને એ જ વિરાટ છે અને એ જ વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે છે. અને જ્યાં સુધી તમે પોતે જ શરીરથી બંધાયેલા હોવ છો, સૂક્ષ્મ હું પણ નથી બંધાયેલા હોય છો અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કારણથી બંધાયા હોય તો વિરાટ સ્વરૂપમાં પ્રગટ થઈ શકતા નથી. પરંતુ કૃષ્ણ 3 શરીરમાંથી ઉપર ઉઠેલા છે, એટલે જ તે બ્રહ્માંડની કાયા છે અને એટલે જ એ વિરાટ સ્વરૂપ બતાવવાના અધિકારી છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.